ખેડૂત ભાઈઓ, આપણી જીરાની ઉપજ અને જીરાની ઉપજની બજાર સ્થિતિને લઈને આપણી સમસ્યા, આપણી ચિંતા, એટલે અત્યાર સુધી આપણે જોઈએ તો લગભગ એક બહુ અઘરો કોયડો બની ગયો છે આપણી જીરાની ઉપજની બજાર ભાવની સ્થિતિ. કારણ કે જીરાની ઉપજ જ્યારથી આપણી પાસે આ સિઝનની આવવાની શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જીરાની ઉપજના બજાર ભાવનું લેવલ એકદમ નીચલા દરજ્જે રહ્યું અને એ લેવલેથી બજાર આગળ જવાના જ્યારે પ્રયત્નો કરી રહ્યું હોય એવા થોડા ઘણા દ્રશ્યો આપણને બજારમાં જોવા મળે અને તરત ફરી પાછો કોઈને કોઈ એના ઉપર એટેક આવી જાય, એટલે કે જીરાના ભાવ સુધારા તરફ આગળ વધવાના પ્રયાસો થયા પછી પણ જીરાના બજારમાં આપણને સુધારો નથી મળ્યો. એટલે કે પ્રયાસો અવશ્ય બજાર તરફથી થયા પણ સંયોગોનો સહયોગ જે મળવો જોઈએ એ સહયોગ ન મળ્યો. અને સંયોગોનો મુખ્ય સહયોગ એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે નિકાસ વેપારની જેટલી શક્યતાઓ બનવી જોઈએ સિઝનની શરૂઆતથી એ શક્યતાઓ ન બની. બજારમાં નિકાસ વેપારને લઈ અને જે ખરીદીઓ થવી જોઈએ અને ખરીદીઓ જે ઉત્સાહથી થવી જોઈએ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો જે મળવા જોઈએ અને આવનારા સમયમાં વિશેષ ભાવો મળવાની જે અપેક્ષા વેપારી સમુદાયને બનવી જોઈએ એ ન બની. વારંવાર પ્રયાસો અવશ્ય થયા પણ કોઈને કોઈ બાજુથી એ પ્રયાસો ફરી પાછા નીચે બેસી જાય, એટલે કે એનું કોઈ લાંબા ગાળાનું પરિણામ આપણને ન મળે એવા સંયોગો પણ વારંવાર ઉભા થતા રહ્યા. અને છેલ્લા સંયોગો જે કાંઈ બન્યા એ છેલ્લા સંયોગો પછીની આપણી જીરાની બજાર સ્થિતિ, અને એ બજાર સ્થિતિમાં એક છુપાયેલો જે સકારાત્મક સંદેશ છે આ સંદેશ પણ આપણે ચર્ચાના રૂપમાં ચૂકી જવાનો નથી. એના ઉપર પણ આપણે વિચારણા કરવાની છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. અને આજના એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા આ કોયડાના એક છેડાને થોડું મોઢું બહાર કાઢવાનો જે પ્રસંગ છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન મળ્યો છે, જે સંયોગો ઉભા થયા છે એની ચર્ચા એટલે આજના દિવસની આપણી જીરું ઉપજની બજાર સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 3 જુલાઈ 2026 અને વાર છે શુક્રવાર. જુલાઈ મહિનાનો 3જો દિવસ છે, શુક્રવાર છે. એટલે આપણા માર્કેટિંગ યાર્ડના સાપ્તાહિક કામકાજનો આજે 5મો દિવસ છે. અને આપણે આપણી જીરાની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ અને વર્તમાન બજાર સ્થિતિના પાછળના 2 અઠવાડિયાના બજાર સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દાઓ અને એના આધારે આવનારા સમયના આપણા જીરાની ઉપજના બજાર ભાવના સંકેતોની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા આપ સૌ દર્શક ખેડૂત મિત્રોને આપણા ગુજરાતમાં ગઈકાલે 2જી તારીખના દિવસે અને 1લી તારીખના દિવસે એકંદર ઠીક પ્રમાણમાં વિસ્તારના હિસાબથી જોઈએ તો પણ અને વરસાદના જથ્થાના હિસાબથી જોઈએ તો પણ વાવણી લાયક વરસાદ જે કાંઈ થઈ ગયો છે એ વરસાદના શુભ સમાચાર, અને એ વરસાદથી આપ સૌને જે કાંઈ ખુશી થઈ અને આપણી જરૂરિયાત વાવણીના હિસાબથી અત્યારે જે કાંઈ મોટાભાગના વિસ્તારોમાં સચવાઈ ગઈ છે એ તમામ વિસ્તારના ખેડૂત ભાઈઓને હાર્દિક વધામણી. અને જે વિસ્તારોમાં થોડી ઘણી ઘટ છે અથવા તો બિલકુલ હજી વરસાદ નથી થયો એવા વિસ્તારના ખેડૂતોને 1-2 દિવસમાં વાવણી લાયક વરસાદના આશીર્વાદ કુદરત તરફથી મળી જાય એવી શુભેચ્છા સાથે આપણે આપણા જીરાની ઉપજની ચર્ચા કરીએ તો આપણા જીરાના વર્તમાન બજાર ભાવની સ્થિતિ એટલે ગઈકાલના દિવસે આપણા ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ઊંઝામાં જીરાના ઊંચામાં ઊંચા ભાવ જે કાંઈ બન્યા એ ભાવનું લેવલ એટલે 20 કિલોના લગભગ 4,600 રૂપિયાથી લઈ અને 4,700-800 રૂપિયા, 5,000 રૂપિયા સુધી પણ એ વર્ગ કે એ ક્વોલિટીના જીરા ઊંઝા માર્કેટિંગ યાર્ડોમાં વેચાયા.
ત્યાર પછી બજારો પ્રમાણે ભાવ આપણે જોઈએ અને બજારોમાં આવેલી જે કાંઈ આવકો હોય એની ક્વોલિટીના આધારે જોઈએ તો નીચલા દરજ્જાના ભાવોનું લેવલ એટલે 20 કિલોમાં 3,300 રૂપિયા 3,350 રૂપિયાથી શરૂ થાય અને ક્વોલિટી પ્રમાણે ભાવો ખેડૂતોને મળ્યા. હવે કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં ભાવ 4,200 રૂપિયા સુધીનો બન્યો હોય તો કેટલાક માર્કેટિંગ યાર્ડમાં ભાવ 3,900 રૂપિયાથી આગળ ન વધ્યો હોય એવું આપણે કાયમ માટે જોતા હોઈએ છીએ અને ગઈકાલે પણ એવું આપણને જોવા મળ્યું. પણ એનો અર્થ છે જે તે માર્કેટિંગ યાર્ડમાં જે તે દરજ્જાના વર્ગની આવકો થઈ હોય એ પ્રમાણે ત્યાં ભાવો થયા હોય અને જે દરજ્જાનો વર્ગ જે બજારમાં ન આવ્યો હોય એ બજારમાં ભાવોનું લેવલ અમુક દરજ્જે અટકી ગયું હોય. આપણા મુખ્ય માર્કેટિંગ યાર્ડ એટલે કે ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં સારામાં સારી એટલે કે બેસ્ટ રેન્જની ક્વોલિટીમાં પણ એક્સ્ટ્રા સુપર બેસ્ટ રેન્જ ક્વોલિટી અવશ્ય આવતી હોય છે એટલે ત્યાંના ભાવનું લેવલ 5,000 રૂપિયા સુધી અવશ્ય પહોંચી જાય છે. સામે રાજસ્થાનનું મુખ્ય બજાર એટલે મેડતા માર્કેટિંગ યાર્ડ અને મેડતા માર્કેટિંગ યાર્ડમાં પણ ગઈકાલના દિવસે આ લેવલ સુધી આપણા જીરાની ઉપજના વેપારો થયા છે. સાથે જે ખેડૂતો પોતે સારામાં સારી ક્વોલિટી આ વર્ષે ઉત્પાદિત કરવામાં સફળ રહ્યા હોય એવા ખેડૂતો પૈકી જે ખેડૂતો પોતાના ઘરે બેઠા જ વેપાર કરતા હોય એવા ખેડૂતોની એ ઉપજ એટલે કે પ્રીમિયમ રેન્જ ક્વોલિટીની ઉપજના ભાવનું લેવલ એટલે 5,500 રૂપિયા 20 કિલોના ભાવથી લઈ અને 6,000 કે 6,100-200 રૂપિયા સુધી પણ જીરું આપણું અવશ્ય અત્યારે પણ વેચાઈ રહ્યું છે. પાછળના દિવસોમાં પણ વેચાતું હતું પણ માર્કેટિંગ યાર્ડોમાં ભાવનું લેવલ જે બને છે એ લેવલ સામાન્ય રૂપમાં આપણે બધા જ માર્કેટિંગ યાર્ડોના સંયુક્ત ભાવના આંકડાઓ જોઈએ તો લગભગ ઊંચામાં ઊંચા દરજ્જે એટલે 4,500 રૂપિયાથી ઉપરનો આંકડો આપણને ન મળતો હોવાનું કારણ આ વર્ષની આપણી ઉપજની ક્વોલિટી એટલે કે સામાન્ય દરજ્જાની ક્વોલિટીની આપણી જાજી ઉપજ સામે બજારમાં જે ક્વોલિટીની ઉપજના પણ સારામાં સારા ભાવ આપણને મળવા જોઈએ અને કાયમ માટે મળતા રહ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષમાં અત્યાર સુધીના દિવસો દરમિયાન ન થયું અને એ નિર્માણ થવા માટેની જે કાંઈ આધારભૂત પરિસ્થિતિઓ હોય એ આધારભૂત પરિસ્થિતિ એટલે આપણા દેશના જીરાની ઉપજના નિકાસ વેપારોનો જથ્થો અને આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની ઉપજના ભાવોનું લેવલ. આ વર્ષમાં જીરાની ઉપજના ભાવોનું લેવલ આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ ઠીક પ્રમાણમાં જેને સુધારા સાથેનું આપણે ગણવું જોઈએ એવું ન બની શક્યું અને સાથે સાથે આ યુદ્ધની જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિ એટલે આપણું જીરું પાકી અને બજાર સુધી પહોંચવાની શરૂઆત થતાની સાથે જ યુદ્ધ શરૂ થયું એટલે કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો દરમિયાન યુદ્ધની શરૂઆત થઈ અને આ બાજુ આપણા તરફથી જીરાની ઉપજો બજારમાં આવવા લાગી એટલે યુદ્ધની પરિસ્થિતિના કારણે એ જેટલો વિસ્તાર યુદ્ધથી સીધો અસરગ્રસ્ત છે એ વિસ્તાર એટલે ગલ્ફ કન્ટ્રીઝ ખાડીના દેશો અને ખાડીના દેશોમાં આપણી જે જીરાની સારામાં સારી ક્વોલિટી ઊંચામાં ઊંચા ભાવથી કાયમ માટે નિકાસ થતી હતી એ નિકાસ પર બિલકુલ પ્રતિબંધ જેવી પરિસ્થિતિ આવી ગઈ વાહન વ્યવહારના કારણે. કારણ કે દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો યુદ્ધ શરૂ થયા પછી તરત જ અને એના કારણે આપણા વેપાર પર બહુ મોટી અસર પડી. હવે એ અસર જે કાંઈ પડી એ અસરની નીચે આપણા સ્થાનિક બજારમાં દબાઈ રહેલા જીરાના ભાવો યુદ્ધના માહોલમાં જ્યારે વળાંકો આવ્યા એટલે કે જે દરિયાઈ રસ્તાઓ અને એમાં પણ સૌથી મુખ્ય દરિયાઈ રસ્તો કે જે દરિયાઈ રસ્તેથી આપણે ખાડીના દેશો સાથેના વેપારો કરતા હોય એટલે કે ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ લાવતા હોઈએ કે અહીંથી આપણે આપણી કૃષિ ઉપજો મોકલતા હોઈએ એવો હોર્મુઝ સ્ટ્રેઇટનો જે રસ્તો છે એ રસ્તો સંપૂર્ણપણે કર્ફ્યુગ્રસ્ત થઈ જવાના જુદા પ્રસંગોએ એમાં થોડી છૂટછાટના માહોલ જ્યારે બન્યા અથવા તો બનવાની સંભાવનાઓ ઊભી થઈ ત્યારે આપણી જીરાની ઉપજના ભાવોમાં
કરંટ અવશ્ય બન્યો, પણ 2-4 કે 5 દિવસ પછી તરત એની એ જ પરિસ્થિતિનું નિર્માણ જે તે રસ્તા ઉપર લાગી જવાના કારણે આપણા સુધરેલા ભાવો ફરી પાછા દબાઈ જાય એ પ્રમાણે છેલ્લા 3 મહિનામાં આપણે જોયું. છેલ્લામાં છેલ્લો આપણો સુધારો અને છેલ્લામાં છેલ્લી યુદ્ધની વળાંકની પરિસ્થિતિ એટલે ગયા મહિનાની 13-14 તારીખે બંને દેશો વચ્ચે યુદ્ધ સંધિના કાગળો થવાની જે શરૂઆત થઈ અને એ શરૂઆતથી બજારમાં એટલે કે સમગ્ર વિશ્વના વેપારી બજારમાં એક આશા બંધાણી કે હવે હોર્મુઝ સ્ટ્રીટ વાળો રસ્તો વેપારી આવાજાહી માટે ખુલશે અને એના આધારે આપણો વેપાર બનશે અને એ વેપાર બનવાની આશા અપેક્ષાના આધારે આપણે ત્યાં જીરાના બજાર ભાવમાં આપણે સુધારાની શરૂઆત જોઈ. ધીમે ધીમે સંધિ કરારો પણ અવશ્ય સકારાત્મક માહોલ તરફ આગળ વધતા ગયા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સારી રીતે ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ જે કાંઈ થઈ એ ચર્ચાઓના જે મુસદ્દાઓ તૈયાર થયા અને જે એગ્રીમેન્ટ્સ તૈયાર થયા દ્વિપક્ષીય કરારોના, એ દ્વિપક્ષીય કરારોના એગ્રીમેન્ટ્સ ઉપર અંતિમ સહી સિક્કાની તારીખ નક્કી થઈ 19 જૂન અને 19 જૂનના દિવસે સ્વિટ્ઝરલેન્ડની અંદર અમેરિકાના પ્રતિનિધિઓ, ઇઝરાયલના પ્રતિનિધિઓ અને ઈરાનના પ્રતિનિધિઓ બેસી અને શાંતિ વાર્તા એટલે કે સમાધાન સંધિના કાગળો ઉપર જે સહીઓ કરવાના હતા એ તારીખનો કાર્યક્રમ અચાનક કેન્સલ થઈ ગયો અને ફરી વખત નવેસરથી પાછળના દિવસો દરમિયાન વાળી જ યુદ્ધની પરિસ્થિતિ મંડરાઈ ગઈ. તમામ સંધિના કાગળો ઉડી ગયા અને સ્થિતિ પાછળના દિવસોના લેવલે જઈ પહોંચી. એટલે ફરી પાછા 19 તારીખ પછીના અઠવાડિયા દરમિયાન આપણા જીરાના ભાવોમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ. પણ હવે જોવા જેવો મુદ્દો અને આપણે શરૂઆતમાં જે વાત કરી એ કે આપણા આ કોયડાના એક છેડાનું થોડું મોઢું બહાર નીકળતું હોય એવું જે આપણે જોઈ રહ્યા છીએ એ જે છે સ્થિતિ, એ સ્થિતિ એટલે 19 તારીખનો દિવસ નજીક આવતા પહેલા સંધિઓ પડી ભાંગવાના જે કાંઈ સમાચારો આવ્યા ત્યાં સુધીમાં આપણી જીરાની ઉપજમાં જે સુધારો બન્યો એ સુધારો 20 કિલોએ લગભગ 300 રૂપિયા જેટલો અવશ્ય બની ગયો હતો. અને એ સમાચાર એટલે કે નબળા સમાચાર આવ્યા પછી એ સુધારામાં જે ઘસારો બેસવાની શરૂઆત થઈ એ શરૂઆત એટલે 20-21 તારીખથી ઘસારો બેસવાની શરૂઆત થઈ અને ઘસારો જે કાંઈ બેઠો એ ઘસારો અવશ્ય બેસી ગયો 20 કિલોએ લગભગ 200 રૂપિયાની આસપાસનો. પણ જેટલો સુધારો બન્યો તો હોર્મુઝ સ્ટ્રીટ ખુલવાની અપેક્ષાના આધારે એ પૂરેપૂરો સુધારો ધોવાઈ ન ગયો. 101 રૂપિયાનો સુધારો એમાંથી બચી ગયો અને ત્યાર પછી 200 રૂપિયાના લેવલે કપાઈ ગયેલા આપણા ભાવો આખરે પાછા સ્થિર થઈ ગયા અને ત્યાં સ્થિર થયા પછી નવેસરથી સામાન્ય રૂપમાં આપણને જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન સુધારો પણ જોવા મળ્યો. અને એ જે સુધારો જોવા મળ્યો એ સુધારો એટલે દૈનિક હિસાબથી 20 કિલોના ભાવમાં લગભગ 15 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીનો ક્વોલિટીના હિસાબથી. અને એ સુધારો 2-3 દિવસ 4 દિવસ ગયા અઠવાડિયા દરમિયાન બનતો પણ રહ્યો અને આખરે 100 રૂપિયાના બચી ગયેલા સુધારામાં નવો 100 રૂપિયાનો સુધારો ઉમેરાય અને બજાર આ અઠવાડિયાની શરૂઆતના પહેલા દિવસના લેવલે આપણે જોઈએ તો સુધારો ધોવાઈ ગયો, સુધારો નવો એમાં ઉમેરાઈ ગયા. પછી 201 રૂપિયાના સુધારાના લેવલે વીતેલા 4 દિવસ દરમિયાન આપણું બજાર જે ટકી ગયું છે એ જ આપણા માટે એક સારામાં સારા ખુશીના સમાચાર. આ એક બિલકુલ નબળી પરિસ્થિતિના માહોલમાં આપણે ગણવા જોઈએ, કારણ કે આ પ્રકારનો સુધારો છેલ્લા 1 મહિના દરમિયાન આપણને મળ્યો નથી. અને જ્યારે જ્યારે 1-2 દિવસ સામાન્ય સુધારો મળ્યો હોય ત્યારે 3-4 દિવસે ફરી વખત એ સુધારો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હોય એવું આપણે જોયા. પછી આ મહિનાના એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાનનો સામાન્ય સુધારો હોર્મુઝ સ્ટ્રીટનો રસ્તો નહીં ખુલવાની પરિસ્થિતિ પછી પણ સુધારો સામાન્યમાં સામાન્ય જે કાંઈ બન્યો છે આ સુધારો આપણને એક નવી આશા અને નવી અપેક્ષા નજીકના દિવસોમાં હજી પણ
થોડો વિશેષ સુધારો બનવાની આશા અપેક્ષા અવશ્ય આપી રહ્યું છે અને આ આશા અપેક્ષા કદાચ આપણને આવનારા એકાદ બે અઠવાડિયામાં થોડો વિશેષ સુધારો પણ આપી શકે છે। હવે અત્યારના લેવલે, અત્યારના સમયે, અત્યારની સ્થિતિ પ્રમાણે બજારમાં જે કાંઈ માહોલ છે એ માહોલને અને આપણા ખેડૂત સમુદાયની માનસિકતાને કેવા રૂપમાં આપણે સમજીએ અને આપણી માનસિકતા આપણા જીરાની ઉપજ માટે આપણે કેવી બનાવીએ, તો સૌથી મોટી સમસ્યા આ વર્ષે આપણી જીરાની ઉપજને લઈને જે કાંઈ છે એ સમસ્યા એટલે એની ક્વોલિટીની સમસ્યા। આપણા મોટા ભાગના ખેડૂતો પૈકીના કેટલાક ખેડૂતો એવા છે કે એની આર્થિક સદ્ધરતા અવશ્ય છે, લાંબા સમય સુધી પોતાની ઉપજ સાચવી રાખવા માટેની, પણ એમની પાસે જે ઉપજ પાકીને આવી છે એ ઉપજ ક્વોલિટીના હિસાબથી લાંબા સમય સુધી સાચવી ન શકાય એવી આવી હોવાના કારણે એમણે પણ પોતાની ઉપજ આ નીચલા દરજ્જાના ભાવ લેવલે વેચી દેવી પડે છે અને એની અસર બજારમાં બની રહી છે, કારણ કે એમના તરફથી પુરવઠો અનિચ્છાએ વેચવાનો થાય છે। ન વેચે તો એમની જરૂરિયાત નથી આર્થિક હિસાબથી, પણ ક્વોલિટીના હિસાબથી ઝડપથી નિકાલ કરવો પડે એવી જે સ્થિતિ છે એ સ્થિતિનો લાભ બજારને મળી રહ્યો છે, એટલે કે સસ્તી ઉપજ એમને મળી રહી છે અને એ જે સસ્તી ઉપજ મળી રહી છે એના કારણે બજાર અહીંયા રોકાઈ ગયેલું છે। આપણે સાચવી શકીએ એવી સ્થિતિમાં આપણી પાસે ક્વોલિટીના હિસાબથી જાજી ઉપજ નથી અને જે ખેડૂતો પાસે ક્વોલિટીના હિસાબથી સારામાં સારી ઉપજ આવી છે એ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતોને પાછળના લગભગ એકાદ મહિના દરમિયાન એવું લાગવા માંડ્યું હોય કે હવે આ વર્ષની સિઝનમાં આવનારા સમયમાં પણ આપણી જીરાની ઉપજના ભાવોમાં ખાસ કોઈ સુધારો નહીં બને, એટલે આ પ્રકારની માનસિકતાના કારણે પણ ખેડૂતો સારી એટલે કે સાચવી રાખી શકાય એવી ઉપજનો પણ કેટલોક હિસ્સો વેચી રહ્યા છે, એટલે એ હિસ્સો જે કાંઈ બજારમાં આવે છે એ બજારમાં એક પ્રકારનું આવકોનું એક સામાન્ય લેવલ જાળવી રાખે છે। સાથે સાથે એક ખેડૂત વર્ગ એવો છે આપણે ત્યાં કે એની પાસે સારામાં સારી ક્વોલિટી એટલે કે બેસ્ટ રેન્જ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનું જીરું પાકીને આવેલું છે અને પોતે સાચવી રાખી શકે, સંગ્રહી રાખી શકે એવી આર્થિક ક્ષમતા છે। એટલે આ પ્રકારનો આપણો ખેડૂત વર્ગ બજારના આ નીચલા ભાવોના દરજ્જાના સમયગાળા દરમિયાન પોતાની ઉપજ માર્કેટિંગ યાર્ડમાં લઈ અને નથી આવતો અને એના કારણે એમની પાસે જે કાંઈ જીરાની ઉપજ છે એ જીરાની ઉપજમાંથી કેટલાક જરૂરિયાતમંદ વેપારીઓ અવશ્ય ઘર બેઠા વેપાર કરે છે, ખરીદે છે, ઊંચામાં ઊંચા ભાવથી ખરીદે છે અને વેચનાર ખેડૂતને જે અપેક્ષા હોય છે એ અપેક્ષાના દરજ્જાના ભાવ પણ આપવામાં આવી રહ્યા છે આપણા ગુજરાતમાં પણ અને રાજસ્થાનમાં પણ। અને રાજસ્થાનમાં મેડતા બેલ્ટના જીરાના જે કાંઈ ભાવ ચાલી રહ્યા છે ખેડૂતોના ઘરેથી બેસ્ટ રેન્જ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના એ અવશ્ય અત્યારે પણ સારામાં સારા ચાલી રહ્યા છે અને નબળામાં નબળા સમયના દિવસો દરમિયાન પણ આ જ પ્રમાણે વેપારો થયા છે અને જે વેપારો થયા છે એ વેપારો એટલે ખરીદનાર વેપારીઓના એની પાછળના બે જ હેતુઓ હતા। એક હેતુ જે તે સમયે આપણા પોતાના જ દેશમાં જ્યાં બેસ્ટ રેન્જ અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ રેન્જ કે પ્રીમિયમ રેન્જ ક્વોલિટીની ઉપજો વેચાતી હોય સારામાં સારા ભાવથી અને એ પ્રકારનું જેમની પાસે માર્કેટ હોય એવા વેપારીઓ એ માટે ખરીદ કરતા હતા અને જે વેપારીઓના નિકાસ વેપારના વ્યાપમાં કોઈને કોઈ જગ્યાએ એ ક્વોલિટી કે એ દરજ્જાના વેપારો બેસતા હતા એવા વેપારીઓ તરફથી ખરીદી નિરંતર શરૂઆતી હજી પણ ખરીદી થઈ રહી છે। ઉપરાંત કેટલોક વેપારી વર્ગ પણ એવો છે કે એ અત્યારના સમયે પણ ખરીદી કરી અને સંગ્રહ કરી રહ્યો છે, પણ સંગ્રહ માટેની જે કાંઈ ખરીદી થઈ રહી હોય એ ખરીદીની ક્વોલિટી હંમેશા લાંબા ગાળા સુધી સાચવી રાખી શકાય એવા જ વર્ગની કરવી પડતી હોય છે। એટલે એ જ વર્ગની ખરીદી સંગ્રહ માટે થઈ રહી છે અને સંગ્રહ માટે થતી ખરીદી ઊંચામાં ઊંચા અત્યારના દરજ્જાના ભાવથી જ્યારે થઈ રહી છે ત્યારે એની પાછળ વેપારીઓનું જે ગણિત છે એ ગણિત એટલે આવનારા સિઝનના બાકી સમય દરમિયાન હજી સારામાં સારા ભાવો મળવાની અપેક્ષા અને આશાઓ એક ગણતરી પૂર્વક જે કાંઈ વેપારી સમુદાય બાંધી શકતો હોય એ પ્રમાણે આશાઓ
વેપારી સમુદાય અવશ્ય બાંધી અને પોતે ખરીદી કરી રહ્યો છે, ત્યારે બજારમાં સુધારાના તમામ શક્યતાના દરવાજાઓ ખુલવાનો સમય આવનારો અવશ્ય છે અને એ સમય જ્યારે આવશે ત્યારે આપણી જીરાની ઉપજના ભાવ આપણને સારામાં સારા મળવાની શક્યતાઓ હજી ધોવાઈ ગયેલી નથી બજારમાંથી, પણ એને માટે આપણો આખે આખો ખેડૂત સમુદાય રાહ જોઈ શકે એવી સ્થિતિ જ્યારે નથી, ત્યારે ઉપજના હિસાબથી જેમણે વેચી દેવું પડે એમ હોય એમણે આ સમયે અવશ્ય નિર્ણય કરી લેવાનો હોય છે. સાથે સાથે આર્થિક કારણોસર જેમણે વેચી દેવાનું હોય એમણે પણ આ સમયગાળા દરમિયાન અવશ્ય નિર્ણય કરવો પડતો હોય છે, પણ જેમની ઉપજ પણ વેચી દેવા માટેની જરૂરિયાત હોય એવી દરજ્જાની નથી અને આર્થિક સ્થિતિ પણ એવી નથી કે અત્યારે વેચી અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવાની થતી હોય, તો આવા ખેડૂતો અવશ્ય પોતે લાંબા ગાળે પણ સારામાં સારા ભાવ મેળવી શકે એવી તમામ શક્યતાઓ હજી પણ બાકી બચેલી છે મિત્રો. તો એ મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. વેચવાની આપણી ક્વોલિટી અને આર્થિક જરૂરિયાતના આધાર પર ફરજ પડતી હોય તો અવશ્ય વેચીએ, સાચવી શકાય એવી સ્થિતિમાં હોઈએ તો અવશ્ય સાચવીએ મિત્રો. આજના દિવસે આપણી જીરાની ઉપજ પરની ચર્ચા, એટલે આપણા જીરા ઉપજ સાથે જોડાયેલા ખેડૂતો અને આપણી સાથે જોડાયેલા નાના મોટા જીરા ઉપજના વેપારીઓ માટે પણ અગત્યની અને મહત્વની ચર્ચા છે, ત્યારે દરેક વ્યક્તિ એટલે કે ખેડૂત અને વેપારી સુધી આપણી ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.